માં કે 4x6 નો રથ હશે તો અમે જે જગ્યાએ જોવા ગયેલા તો ત્યાં એ જ રથ અને 4x6 નો અને મારા ગ્રુપના બધા જ મેમ્બરને એ પસંદ આવી ગયો છે. ફર્સ્ટ વાત એ જ છે ને એ ભાઈને એક રૂપિયો પણ આપ્યો નહોતો એ ટાઈમે, ખાલી જોવા જ ગયા હતા. તો એમને બધાને એસીવાળી હોટલમાં બેઠો જમાડે, તમે જ જમાડેમાં કહેવાય, કારણ કે એમને એસી બેઠા છે, રૂપિયો લીધો કે તમે લોક રથ ના લો પણ જમી જવું પડશે. અને સાંજે અમારા ગ્રુપના એક મેમ્બરને એવા પૈસા 2 વર્ષથી અટકે ગયેલા આવી ગયા, સાંજે પણ એને જ જમાડી દીધું. તમારે તમે જ જમાડી દીધો એમાં અમારા તરફથી તો લાવા આશીર્વાદ મળ્યા છે. અને 4x6 નો રથ દીધો એ પણ મળ્યો એમાં. અને એક ભાવિકનો માં એવો ફોન આવ્યો હતો મારી ઉપર કે મારા રાતમાં સહભાગી થવું છે. તો માં એમને બી એમની શ્રદ્ધાથી સારા એવા પૈસા અમારે નાખી દીધા ડાયરેક્ટ ગૂગલ પે કરી. એટલે મારે તમારું પ્રમાણ છે માં, અને અમે રથનું કાર્ય આગળ ચાલુ કરવા દઈએ છીએ. એ માટેમાં તમે એમને નિમિત્ત બનાવ્યા છે, એ માટે અમારા ગ્રુપ તરીકે તમે ઘણા ધન્યવાદ છે માં. તમે જોડે જજો ને રથનું કાર્ય આગળ સોંપ્યું છે. અમારો ભાવ એવો છે કે આવતી નવરાત્રી સુધી એક મહા પ્રોગ્રામ ને ભવ્ય રથનું આયોજન થાય અને જાહેરમાં અહીંયા જ ગરબા થાય બહુ મોટા, એવું મારું આયોજનનું માં નિમિત્ત છે. પણ તો પણ માં તમે જે ભાવથી અને જ્યારે કહો એ રીતે અમે આયોજનોમાં આગળ વધીશું, તમારી કૃપા તમારા આશીર્વાદથી. બસ એ માટે જ અમે તમારી જોડે આવી સમક્ષ તમારા ચરણોમાં તમારી વાત લઈને. ભલે બનાવજો. હા માં, ફોટો મૂકો એટલે મને જણાવજો. ચોક્કસમાં ચોક્કસ જે કરે મને જણાવજો. ચોક્કસમાં તમને આગળ રાખીને અમે કરીશું કામ, હરેક કામ. સવારે ઘરેથી નીકળ્યો તો પણ તમને યાદ કરી નીકળે છે, રાતે સુઈ તો પણ તમને યાદ કરીને. એટલે માં તમે જોડે રહેજો મારી કે આ કાર્યમાં તમારા ચરણોમાં આવીને સ્ટાર્ટ કરવું છે અમારે. એ માટે તમે ગ્રુપ તરફથી બધા આવ્યા છીએ મારી તમારી જોડે. ભલે બસ તમે સાથે રહેજો મારી માં, કૃપા આશીર્વાદ મને રહેજો. ભલે આશીર્વાદ. રામ રામ મારી રામ રામ.